વાલી દીકરી હેતવી, આ પ્રસંગ આપણે સૌ આની ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આખરે હવે ફક્ત 24 કલાક બાકી છે. આ પ્રસંગ અમારા જીવનનો એક અનમોલ ક્ષણ છે દીકરી. અમે અહીં હાજર નથી, પરંતુ તારા હૃદયમાં હંમેશા સાથે રહીશું. તને અને તારા જીવન સાથીને અમારા હાર્દિક આશીર્વાદ છે. તમારું દાંપત્ય જીવન પ્રેમ, સમજદારી અને ખુશીઓથી છલકાયા કરે. દરેક દિવસ એક નવો આનંદ તમારા જીવનમાં ભરે એવી ભગવાનને પ્રાર્થના. અને ભગવાન તમને જીવનના દરેક પડકારને ખંભાની હિંમત આપે. આ સાથે તમે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવા આશીર્વાદ. આજે નહીં કહી શકાશે કે લો દીકરાઓ પગે લાગી લો, ભગવાન સામેથી આવે છે. હું અને તારા બા આજે તમને સૌને અહીંથી નિહાળીએ છીએ. આજે સૌ પરિવારના સભ્યો એક જગ્યાએ ભેગા થયા છે. ઘણો જ આનંદનો દિવસ છે. દીકરી હેતવી, સુજને અથાગ પરિશ્રમ પછી તારા અસ્તિત્વનું સર્જન અને ઘડતર કર્યું છે. મુકેશે તેમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. તારા બે ભાઈ ઉદિત અને વિદિત તારા માટે હિંમતના બે સ્તંભ બન્યા છે. અને બે બહેન જેવી ભાભીઓ નિશા અને અમી તારા સહારાના સ્તંભ બન્યા છે. અને હવે આ ભાર હાર્દિક કુમારે સાચવવાનો છે અને તેને બરકરાર રાખવાનો છે. હાર્દિક કુમાર, અમારી દીકરીનું ધ્યાન રાખજો અને તેને અમે એને લાડ પ્યારથી રાખી છે. એનાથી ક્યારેક કંઈ ભૂલ થઈ જાય તો મોટું મન રાખીને એને માફ કરી દેજો. હવે હેતવી તમારી જવાબદારી છે. अब मैं रिक्वेस्ट करूंगी हेतवी को कि एक सुंदर सा गाना डेडिकेट करे हार्दिक जी के लिए. आज थारी नगरी माँ घिर घिर आयो रे बादर कारा धरा होगी सराबो रब बरसेगी जल धारा आज थारी नगरी
ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભાઈઓ ઝુલાવે ડાળકી. લીંબડીની આજે ડાળ ઝુલાવે, લીંબોડી ઝોલા ખાય. હિચકો નાનો બેનનો એવો આમ ઝૂલણ્યો જાય. લીલુડી લીંબડી હેઠે બેની બા હિચકે હિચકે. લીલુડી લીંબડી હેઠે બેની બા હિચકે હિચકે. હેજી તને યાદ છે 2021-22 થી વાત, એપ્રિલ મહિનો, અને મેં તને પ્રોમિસ કરી હતી કે આ દિવસ આવશે, બહુ જલ્દી આવશે. સોરી ફોર લેટ, બટ એ દિવસ ફાઇનલી આવી ગયો. 27th નવેમ્બર 2025 આજે એ દિવસ આવી ગયો છે. અને આજે તારા લગ્નની અંદર આપણે બધા એકબીજાની સાથે છીએ, બટ આજે દિવસ આવી ગયો છે એન્ડ આઈ ડીડ ઇટ. ઓકે, મેં વસ્તુ કમ્પ્લીટ કર્યું છે. એન્ડ એથી દિલથી ખૂબ 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 જ બ્લેસિંગ્સ તને. મને તો બેનના લગન આ પહેલી વાર અટેન્ડ કર્યા, સુપર મજા આવી ગઈ. અને જે વસ્તુ યાદ હશે કે કુર્તો પહેરી અને સ્વિમિંગ પુલમાં પડ્યા છે, એ વસ્તુની મેમરી ખાસ યાદ રહેશે. અને ક્યાં પડ્યા હતા? હેતીના લગન, એવું યાદ રહેશે 100%. અને અમે તો ઘરગથ્થા રમતા હતા ઘરની અંદર, માર્યો બધું ઘરગથ્થા રમતા હતા. ને આજે ઘર બતાવવા જઈ રહી છે આટલા વર્ષો પછી, તો બહુ અલગ ફિલિંગ આવી રહી છે. એને ટેન્શન થાય છે, પણ અમે એવું કહી રહ્યા છે કે ભાઈ ટેન્શન લેવાની તો જરૂર છે નહીં. તું જ વીતે છે. હેતવી, તું લગન પછી ખુશ રહે એ તો બહુ કોમન વાત છે, કારણ કે તું રહી કે નહીં રહે, હાર્દિક વરદાન રાખવાના જ છે. તું ભલે હેરાન કરે હાર્દિકભાઈને, એઝ એક્સપેક્ટેડ. આ બહુ જ બોલવાનો હતો યાર. કારણ કે તારા સ્વભાવ બધી ખબર છે કે હાર્દિકભાઈ તને રાખવાની ટ્રાય કરશે, પણ ભલે તું અલગ જ છે હમણાં તો, પણ હવે આપણે જે મસ્તી કરતા હતા પહેલેથી એ તો તું હમણાં આટલા વર્ષની છે, તારા છોકરા આવી જાય, એ લોકો લગન છે તો ભાઈ આપણે તો એ મસ્તી કરવાના જ છે. મને યાદ છે હજુ પણ કે જે રીતે મેં તને પેલી નટરાજની પેન્સિલ આવે એ મેં તને ગોચી હતી, મેં તને હાથમાં, અને પછી એનો લીડ તોડી નાખ્યો હતો. ત્યારે આપણે ઝઘડતા હતા અને આપણા વચ્ચે ફેરવતા હતા અમે, એટલે ઝઘડતા હતા. અમારામાં અમે એવા પહેલા હશું કે અમારામાં ગાંધીજીની જેમ અહિંસાવાળું આવે નહીં, અમારામાં હિંસાવાળી મસ્તી છે. હિંસાવાળી મસ્તી એટલે અમે એમાં સૌથી વધારે માંગુ હતું. मेरे ख्यालों में बस तू गई है यूं, दर पे निगाहें थम सी गई है क्यों, कहती है हमसे धीरे से आकर तुमसे शिकायत हो क्यों रही है. मेरे ख्यालों में बस तू गई है यूं, है तू मेरी साहिबा, तुझ पे कुर्बान, तू मेरी साहिबा, तुझ पे कुर्बान, तू मेरी साहिबा, तू मेरी साहिबा, तुझ पे कुर्बान, तुझ पे कुर्बान, तू मेरी साहिबा, तू मेरी साहिबा, तुझ पे कुर्बान, तुझ पे
रास्ता में हूँ शामिल, हूँ फना तेरे इश्क पर। है तू मेरी साहिबा, है तू मेरी साहिबा, दिल तुझे पे कोरेबा, दिल तुझे पे कोरेबा। है तू मेरी साहिबा, है तू मेरी साहिबा, दिल तुझे पे कोरेबा, दिल तुझे पे कोरेबा। है तू मेरी साहिबा, है तू मेरी साहिबा, दिल तुझे पे कोरेबा। 27 નવેમ્બર 2025 અને 9 વાગ્યા છે. આ ટાઈમ, આ મિનિટ અને આ સેકન્ડ આવવા માટે ઘણી બધી રાહ જોઈ છે અને આજે એ દિવસ આવી ગયો છે એટલે મારો હક પણ છે. तू मेरी साहिबा।